જેમાં હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. બોલે પ્રભુ કેવા છે? બોલે સુખધામ. અને એ સુખધામ પ્રભુ ક્યાં હોય? કે જ્યાં શ્રી યમુનાજીનું નામ હોય. જો પ્રભુને શોધવાનો પ્રયત્ન તો આપણે બધા કરીએ છીએ, પણ પ્રભુ મળતા કેમ જવાબ નથી આવડતો? પ્રભુને શોધવાનો પ્રયત્ન તો આપણે બધા કરીએ છીએ, પણ દેખાતા કે મળતા? બોલે કેમ? યા તો આપણી શોધમાં કમી હશે, યા એડ્રેસ ખોટું હશે. કોઈને ગમે તેટલું ગોતીએ છે, પણ એ ગોતવું મહત્વનું નથી, સાચે ઠેકાણે ગોતીએ છે કે નહીં એ મહત્વનું છે. તો સાચા અર્થમાં કહ્યું કે પ્રભુને મળવાનો પ્રયત્ન આપણે કરીએ તો શ્યામ સુખધામ, કે જે સુખના ધામ રૂપ છે, એ પ્રભુ ક્યાં મળે? એવી કોઈ જગ્યા ખરી કે જ્યાં જઈએ ને આપણને પ્રભુને મળવાની ખાતરી હોય? એવી કઈ જગ્યા? તો હિરાજી કહે છે કદાચ તીર્થોમાં જાઓ અને પ્રભુ ન મળે, કેટલાક અનેક વનમાં જાઓ અને પ્રભુ ન મળે, પણ એક જગ્યા એવી છે કે જ્યાં તમે જાઓ અને પ્રભુ ન મળે એવું થઈ ન શકે. તો પૂછ્યું જગ્યા કઈ?
અહિરાજી કહે છે કદાચ તીર્થોમાં જાઓ તો એ પ્રભુ ન મળે, જંગલોમાં જાઓ તો એ પ્રભુ નહીં મળે, વનોમાં જાઓ, પર્વતોમાં જાઓ, પ્રભુ નહીં મળે. પણ જે જગ્યાએ યમુનાજીના ગુણગાન થતા હોય ત્યાં નિશ્ચિંત થઈને પહોંચી જજો. કે જે પ્રભુ બીજે હોય કે ન હોય, પણ જ્યાં યમુનાજીના ગુણગાન થતા હોય ત્યાં તો પ્રભુ હોય હોય અને હોય જ. યમુનાજીનું જ્યાં ગુણગાન થતું હોય તો એ યમુનાજીનું નામ શું છે? બોલે એ રસ છે, મધુ છે. અને પુષ્પની અંદર જ્યારે રસ આવે ત્યારે શું ભમરાઓને ઇન્વાઇટ કરવા પડતા હોય છે, એને વિનંતી પત્ર લખવા પડતા હોય છે? જ્યારે પુષ્પોમાં રસ આવે ત્યારે ભ્રમરને પહેલી ખબર પડે અને પાસે આવીને મંડરાવા લાગે. એમ જ્યારે યમુનાજીના નામરૂપી રસ જ્યારે આપણી અંદર પ્રગટે ત્યારે એ અલૌકિક ભ્રમર એવા પ્રભુને આમંત્રણ આપવું ન પડે, એ તો પોતે ગોતતા ગોતતા આવે અને જીવની આસપાસ લટકાવા લાગે. અને એટલા માટે તો હું મારા પ્રવચનમાં કાયમ કહેતો હોઉં કે યમુનાજીના ગુણગાન સાંભળવાની જેટલી તત્પરતા આપણા મનમાં હોય ને એના કરતા વધારે તત્પરતા આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીના મનમાં હોય. કારણ કે યમુનાજી એટલે શું? યમુનાજીનું ગુણગાન એટલે શું? બોલે યમુનાજીનું ગુણગાન એટલે કઈ નહીં, પ્રભુને આપેલું તમારા જીવનનું સૌથી ઉત્તમ સુખ એટલે યમુનાજીના ગુણગાન. બધી વાત કહું છું, ચાહે તમે પ્રભુની ગમે તેટલી ટહેલ કરી હોય, ચાહે તમે પ્રભુના ઘરમાં કેટલાય મનોરથ કર્યા હોય, કેટલાય ઉત્સવ કર્યા હોય, પણ યમુનાજીનું ગુણગાન જ્યારે તમે કરો છો ત્યારે માનજો જીવનમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ સુખ આ વખતે તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજીને તમે આપી રહ્યા છો. અને એટલા માટે તો જ્યારે મહાપ્રભુજીએ પણ આ ષોડશ ગ્રંથો રચ્યા તો વિચાર આવ્યો મંગલાચરણ હું કોનાથી કરું? તો વિચાર આવ્યો આપણા આરાધ્ય તો પ્રભુ છે, તો પ્રભુના ગુણગાનથી કરું. પણ મહાપ્રભુજી વિચાર કરે આપણા માર્ગમાં તો આપણા જે પ્રિય હોય એના કરતા પણ મહત્તા એની વધી જાય કે જે પ્રિયના પ્રિય હોય. તો પ્રભુના ગુણગાન કરું તો પ્રભુને સુખ થશે, પણ જો સ્વામીજીના ગુણગાન કરું તો પ્રભુને અધિક સુખ થશે. એમ વિચાર કરી સ્વામીજીના ગુણગાનનો વિચાર જ્યાં વલ્લભે કર્યો ત્યાં વિચાર આવ્યો પ્રભુના ગુણગાન ગાવું સ્વામીજીને સુખ મળે, સ્વામીજીના ગુણગાન ગાવું તો વલ્લભને સુખ મળે. પણ એવું કોઈ સ્વરૂપ છે કે જેના ગુણગાન ગાવું તો આ બંને સ્વરૂપને સુખ મળે? ને ત્યારે વલ્લભને લાગ્યું એવું તો આ માર્ગમાં એક જ સ્વરૂપ છે શ્રી યમુનાજી. જ્યારે એમના ગુણગાન ગાઈએ તો જેટલું સુખ આપણને મળે એના કરતા અનેક ગણું સુખ આપણા ઠાકોરજીને મળે છે. અને એટલા માટે એનું મંગલાચરણ આપે યમુનાષ્ટક દ્વારા કર્યું. કારણ કે યમુનાજીના ગુણગાન જ્યારે આપણે કરીએ ત્યારે માનો આપણા પ્રભુ સુખ લઈ રહ્યા છે, આપણા પ્રભુ આનંદ લઈ રહ્યા છે, આપણા પ્રભુ એ રસમાં ડૂબી રહ્યા છે. અને એટલા માટે જેટલી ઉતાવળ હું તો હંમેશા કહું કે આપણા મનમાં એ ગુણગાન સાંભળવાની હોય ને એના કરતા તમારા ઘરમાં બિરાજતા ઠાકોરની તો ક્યારના ઊંચા નીચા થતા હશે કે ક્યારે જલ્દી જલ્દી જાય, હું પણ એના ભેગા ભેગા આવું. અને જ્યારે ભેગા ભેગા ઠાકોરજી આવે ત્યારે પ્રભુ વિચાર કરે કે આની સાથે હું અહીંયા આવી તો ગયો છું, આની સાથે હું યમુનાજીના ગુણગાન સાંભળવા આવ્યો તો છું, પણ પછી આવીને વિચાર કરે કે આ ગુણગાન હું ક્યાં બેસીને કરું? ને ત્યાં તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજીની દ્રષ્ટિ તમારા મુખ ઉપર પડે ને જ્યાં તમારી આંખોમાં એ યમુનાજીના દર્શનની લાલસા, જ્યાં તમારા કર્ણોમાં એ ગુણગાન સાંભળવાની તીવ્રતા જુએ ત્યારે પ્રભુને લાગે કે મારા બિરાજવા માટે આના ખોળાથી ઉત્તમ અને આના હૃદયથી ઉત્તમ બીજું કયું આસન હોઈ શકે? અને જ્યારે પ્રભુ તમારી સાથે અહીંયા પધારે અને આવીને તમારા ગોદમાં બેસીને અને આ યમુનાજીના ગુણગાન સાંભળે છે. પણ એક વસ્તુ તમને કહી દઉં કે જ્યારે તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી તમારી સાથે સાથે અહીંયા આવ્યા છે, શેના માટે આવ્યા છે? યમુનાજીના ગુણગાન સાંભળવા માટે. અને આવીને ક્યાં બેસીને સાંભળે છે? તમારા ગોદમાં બેસીને સાંભળે છે. પણ એક સિક્રેટ તમને ઓર કહી દઉં કે તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજીને તમારા સિવાય બીજો કોઈનો અવાજ સંભળાતો નથી. આખા હોલની અંદર આટલા બધા વૈષ્ણવ બેઠા છે, ઠાકોરજી આવી ગયા અને આવીને આપણા ગોદમાં બેઠા. શેના માટે? કે યમુનાજીના ગુણગાન સાંભળે. પણ તમને લાગ્યું બીજા બધા તો ગાય છે તો હું ગાઈને શું કરું? તો માનો પ્રભુને લઈને તો આવ્યા પણ કોરે કોરા પાછા લઈ ગયા. કારણ કે પ્રભુને તમારા સિવાય બીજા કોઈનો અવાજ સંભળાતો નથી. જેના ઘરમાં બિરાજતા ઠાકોરજી છે માત્ર એનો અવાજ સાંભળે છે. અને માટે તો અહીંયા કહે કે જોઈ ગાવે સુજસ ભાગ્ય. શું કહ્યું છે હિરાજીએ?
श्याम सुख धाम जहां नाम इनके निषदी न प्राणपति आए हिय में बसे જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. તો મને કહો ક્યાં એવું લખ્યું છે કે જોઈ પાંચે ભાગ્ય તિનકે? ભાગ્ય ના તો પડે. ક્યાં એવું લખ્યું છે કે જોઈ સુને ભાગ્ય તિનકે? લખ્યું છે? શું લખ્યું છે? જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. તો પછી આપણે વાંચવું જોઈએ, સાંભળવું જોઈએ કે તો કેમ ગાતા નથી? હવે જુઓ, આ એક કડી અહીંયાથી ગવાશે અને અહીંયા બેસેલા બધા એ કડી ગાવાની છે. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે એ કડી મગલવી ગાશે અને એ તમારે બધાએ એક સાથે બધાએ રિપીટ કરવાની છે. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. ફરી એકવાર કેટલું સમજાવું? સુખ ધામ જહાં નામ ઇનકે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. ખાલી આ સાઈડ વાળા ગાશે અને આ સાઈડ સાંભળશે. હવે આ સાઈડ એક સાથે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. કેટલું સરસ ગાવ છો. તમને ખબર હતી તમે આટલું સરસ ગાવ છો? કેવું તાલમાં ગાયો? જબ તાલ મારી પહેલી વાર આગળ જઈને 5-5 6 દિવસ આવતા આવતા તો શું કરશું? બધાને બોલાવવું પડશે ઉપર. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. બોલે પ્રભુ, અને કેવા પ્રભુ? બોલે સુખધામ. કેવા પ્રભુ? અને સુખધામ એટલે શું? બોલે યમુનાજીની કૃપાથી મળેલા પ્રભુ. અને યમુનાજીની કૃપાથી મળેલા પ્રભુ કેવા હોય? બોલે યમુનાજીનો જેવો સ્વભાવ હોય એવા સ્વભાવવાળા. અને યમુનાજીનો સ્વભાવ કેવો? કે ભક્તોના તાપને જરા પણ સહન ન કરી શકે અને ભક્તોને વશ થઈ ભક્તની જેવી ઈચ્છા હોય એ પ્રકારે એની ઉપર કૃપા કરવા વાળા પ્રભુ એટલે સુખધામ પ્રભુ. અને કહું શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. એ પ્રભુ ક્યાં હોય? એટલે જ્યાં યમુનાજીનું નામ હોય ત્યાં એ પ્રભુ વિરાજમાન હોય. અને કહેવાય એ પ્રભુ આવે તો ખરા, પણ ક્યાં વિરાજમાન થઈને આ ગુણગાન સાંભળે છે? નિષદિન પ્રાણપતિ આય હિય મે બસે. નિષદિન પ્રાણપતિ આય હિય મે બસે જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. હવે જુઓ, નિષદિના પ્રાણપતિ આય હિય મે બસે તો આપણને લાગે છે કે પ્રભુ આવીને આપણા હૃદયમાં વસી જાય. તો જો હૃદયમાં વસી જાય તો શું પહેલા પ્રભુ હૃદયમાં નતા? ગીતાજીમાં ભગવાન કહે છે કે હું તો પ્રાણી માત્રના હૃદયમાં રહેવા વાળો છું. ઈશ્વર સર્વભૂતાન હૃદયેષુ અર્જુન તિષ્ઠતિ. હું તો પ્રાણી માત્રના હૃદયમાં રહેવા વાળો છું. હવે હૃદયમાં રહેવા વાળા પ્રભુ હોય તો હૃદયમાં પ્રભુ છે જ, તો બીજા પ્રભુ ક્યાંથી પધારે? તો
તો હૃદયમાં પ્રભુ જો બિરાજતા હોય તો હંમેશા હૃદયમાં જ હોય કે થોડા વાર માટે બહાર પણ જાય છે? શું લાગે તમને કે હંમેશા પ્રભુ આપણા હૃદયમાં જ હોય કે ક્યારેક ક્યારેક લાગે થોડું બહાર જઈ આવું? બહાર જાય કે ન જાય? કેમ ન જાય? શું જઈ શકતા નથી? જવું નથી? બંધાયેલા છે? હવે જો તમે જે ઘરની અંદર રહેતા હો, તેમ કહેવામાં આવ્યું છે કે તમે આ ઘરમાં રહો છો. હવે આ ઘરમાં રહો છો તો એમાં એ જરૂરી નહીં કે 24 કલાક એમાં જ બેઠા રહો. વસ્તુને સમજો શું કહું છું. જ્યારે પિતાજી ભગવાને કહ્યું કે હું પ્રાણી માત્રના હૃદયમાં રહું છું, ને જ્યારે રહું છું એટલે એ મારું ઘર છે, અને ઘરની અંદર 24 કલાક આપણે ભીતર જ રહેવું પડે એ જરૂરી નથી. તમારા ઘરની અંદર શું તમે 24 કલાક બેઠા જ રહો કે બહાર પણ જાઓ છો? બાકી ના તો પડો. શેના માટે ના પડે? જાઓ છો એના માટે નથી જતા એના માટે? બહુ સરસ. તો જેમ ઘરની અંદર આપણે રહેતા હોઈએ તો એ જરૂરી નથી કે 24 કલાક ત્યાં બેઠા રહીએ, આપણે બહાર પણ જઈએ છીએ. એમ જ્યારે ભગવાન કહે છે કે હું પ્રાણી માત્રના હૃદયમાં રહું છું, તો હૃદયમાંથી પ્રભુ બહાર જાય છે કે નહીં? અને જ્યારે હૃદયમાંથી બહાર જાય છે ત્યારે શું થાય છે? જે ઘડીએ આપણને ક્રોધ આવે, જે ઘડીએ આપણને ચિંતા થાય, જે ઘડીએ ઉદ્વેગ થવા લાગે, જે ઘડીએ આપણને ટેન્શન થવા લાગે, ત્યારે માનું આ એક ક્ષણ છે કે જ્યારે પ્રભુ હૃદયમાંથી બહાર ગયા છે. કારણ કે પ્રભુ કેવા છે? સુખધામ રૂપ. અને સુખધામ રૂપ છે કે જ્યાં પ્રભુ છે ત્યાં પ્રભુના ગુણધર્મો છે. અને પ્રભુના ધર્મો કયા? આનંદ, શાંતિ, પ્રસન્નતા. અને જ્યારે જ્યારે એ દૂર જાય તો પ્રભુના ગુણધર્મો પણ જાય અને આપણી પ્રકૃતિ પ્રગટ થાય. તો જીવનની અંદર સદા ઘરની અંદર જેમ આપણે રહી શકતા નથી, બહાર રહીએ છીએ, અને બહાર જઈએ ઘર ખાલી થાય તો એમાં પછી કોઈ ચોરી છુપે ઘૂસી જાય એનો ભય ખરો કે નહીં? ઘર ધણી બહાર જાય તો પછી ભય રહે કે ના રહે? બાકી ના તો પડે. તો એમ જે ઘડીએ આપણા અંદર ક્રોધ, રાગ, દ્વેષ, ઈર્ષા આ બધું જ્યારે આવે ત્યારે માનવું કે આ શું છે? એબ્સન્સ ઓફ પ્રભુ. કે પ્રભુ થોડા સમય માટે બહાર ગયા છે. બહાર ગયા પણ આ ખાલી ઘરના દ્વાર આપણે એટલા બધા ખુલ્લા રાખ્યા કે જેને આવવાની જરૂર નથી એ બધા આવીને અંદર બેઠા છે. અને એટલા માટે કહ્યું કે નિષદીના પ્રાણપતિ આય હિય મેં બસે. તો જે આપણે પણ આપણા ઘરમાં 24 કલાક રહેતા નથી, વારે વારે બહાર નીકળીએ, પણ આ યમુનાજીના ગુણગાન જે સાંભળે, અને ગુણગાન સાંભળતા સાંભળતા જ્યારે પ્રભુ હૃદયમાં પધારે તો એવી રીતે પધારે એટલું સુખ એમને મળે કે એમને લાગે કે હવે આ હૃદયરૂપી ઘર છોડીને મારે ક્યારેય પણ બહાર જવું જ નથી, મારે સદા આ જ હૃદયમાં બિરાજમાન રહેવું છે. નિષદીના પ્રાણપતિ આય હિય મેં બસે. અને નિષદીના એટલે રાત અને દિવસ, નિષદીના એટલે સુખ અને દુઃખ, નિષદીના એટલે ઉદ્વેગ અને આનંદની અવસ્થા. દરેક અવસ્થામાં જ્યારે પ્રભુ એના હૃદયની અંદર વિરાજમાન છે, તેમ માની લેવાની જરૂર નથી કે પ્રભુ હૃદયમાં વિરાજમાન હોય તો દુઃખ જ નહીં આવે, ચિંતા જ નહીં આવે, કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે. જો જીવનમાં કોઈ સમસ્યા આવશે જ નહીં એવું ક્યારે બનવાનું નથી. જ્યારે હૃદયમાં પ્રભુ છે તો એનું લક્ષણ શું? કે સમસ્યા તો આવી છે પણ એ સમસ્યાને તમે કઈ રીતે લઈ રહ્યા છો? ધ્યાનથી સમજો. જ્યારે જીવનમાં કોઈ પરિસ્થિતિ આવે છે તો પરિસ્થિતિ કઈ છે એ મહત્વનું નથી, તમે એનું ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરો છો અને કેવી રીતે એને ફેસ કરો છો, આપણો આખો આધાર એના ઉપર છે. અને નિષદીના પ્રાણપતિ જ્યારે પ્રભુ હૃદયમાં આવીને વસી જાય, અને નિષદીના એટલે જીવનની રાત અને દુઃખ, રાત્રે દિવસ એટલે સુખ દુઃખ, ભાવ અભાવ, ભાવ કુભાવ, આ બધી અવસ્થામાં યદિ પ્રભુ આપણા હૃદયમાં બિરાજતા હોય તો આપણે બધી પરિસ્થિતિની અંદર રહીએ પણ પરિસ્થિતિ આપણને અડી ન શકે. અને માટે કહ્યું નિષદીના પ્રાણપતિ આય હિય મેં બસે. જોઈ ગાવે સુજસ ભાગ્ય. જે યમુનાજીના ગુણગાન ગાય તો માનવું કે આ ભાગ્ય તિનકે, કે આ તમારા કોઈ ઈચ્છાથી તમે નથી આવ્યા, તમારી કોઈ પુણ્યથી તમે નથી આવ્યા. યમુનાજીના ગુણગાન ગાવું, યમુનાજીનું નામ તમારા મુખમાં આવું,
આ બીજું કાંઈ નહીં, આ પ્રભુની તમારા ઉપર વરસેલી એક અહેતુકી કૃપા છે. એક આમ કહેતા હોય ને કે યમુનાજીના 7 દિવસ ગુણગાન કરશો તો પ્રભુ કૃપા કરશે, એવું નહીં. કૃપા થઈ ગઈ છે માટે યમુનાજીના ગુણગાનમાં આવીને બેઠા છો. યમુનાજીના ગુણગાનમાં આવીને બેસીએ પછી પ્રભુને ક્યારે વિનંતી ન કરતા કે પ્રભુ ક્યારે કૃપા કરશો. પ્રભુ કે યમુનાજીના ગુણગાન એ શું છે? એ તો કલ્પવૃક્ષની છાંવ છે, અને કલ્પવૃક્ષની છાંવમાં આવીને બેસી ગયો પછી તું નિશ્ચિંત થઈ જા. તારા મનના જે પણ મનોરથ છે એ શ્રી યમુનાજી જાણે છે ને પૂર્ણ કરવા વાળા છે. અને માટે કહ્યું, જોઈ ગાવે સુજસ ભાગ્ય દિન કે યે હી જગ મેં સાર. અહીંયા શું કહે છે? યે હી એટલે શું? જો આપણા અને પ્રભુ વચ્ચેની દૂરી કેટલી જ હંમેશા કહેતો હોઉં છું કે યે હી અને યે ભી. યે ભી એટલે શું? આ પણ. અને યે હી એટલે તો સાચી રીતે કહેજો, જ્યારે પ્રભુનું સ્મરણ આપણે કરીએ છીએ, પ્રભુનું નામ લઈએ છીએ, તો આપણને પ્રભુ જ જોઈએ છે કે પ્રભુ પણ જોઈએ છે? આજે તમને કોઈ માંગવાનું કહે તો આપણા ડિમાન્ડની બહુ લાંબી લિસ્ટો છે. આ પણ જોઈએ, આ પણ જોઈએ, આ પણ જોઈએ, અને ક્યાંક ખૂણામાં જગ્યા મળે તો પ્રભુ પણ. બહુ સરસ. તો આપણા અને પ્રભુ વચ્ચેનો અંતર કેટલો છે? જે દિવસે આપણે યે ભી માંથી મટી યે હી આવી જઈશું, એ દિવસે આપણા અને આપણા પ્રભુમાં જરાય દૂરી નથી. કોઈએ સોક્રેટિસને પૂછ્યું કે જીવનમાં સફળતાનો એકમાત્ર રાજ શું છે, અને ભક્તોના માટે સફળતા શું? બોલે પ્રભુ મળે, પ્રભુના દર્શન મળે. એનાથી મોટી સફળતા શું જોઈએ? એનાથી મોટો સક્સેસ શું જોઈએ? સોક્રેટિસ કે હમણાં નહીં, જ્યારે સવારે હું નદીમાં સ્નાન કરવા જાઉં ત્યારે આવીને પૂછે. ને જ્યાં સોક્રેટિસ સવારે નદી કિનારે ગયા, પેલો વ્યક્તિ પણ આવ્યો અને કે શું પૂછ્યું તું? બોલે જ કે પ્રભુના દર્શન કરવા માત્રનો એકમાત્ર ઉપાય કયો? સોક્રેટિસ કે અહીંયાની પાણીમાં આવીને મને પૂછ્યું. સોક્રેટિસ આગળ ચાલે, પેલો પાછળ, અને આટલા પાણીમાં જઈને સોક્રેટિસ ઉભો થઈ ગયો. બોલે શું પૂછતો હતો? બોલે જ કે પ્રભુના દર્શન કરવાનો એકમાત્ર ઉપાય શું? અને સોક્રેટિસે એનું માથું પકડ્યું અને પાણીમાં બોળી દીધું. જ્યાં પાણીમાં બોળ્યો, છપટાવા લાગ્યો, હાથ પગ હલાવવા લાગ્યો. જ્યાં 2 મિનિટ પછી બહાર કાઢ્યો અને સૌથી પહેલું કામ કર્યું, એને ઊંડી શ્વાસો લેવાનો. કોઈ ખબર પડી તને પ્રભુની પ્રાપ્તિનો માર્ગ? બોલે શું? મને કહે કે તું જ્યારે પાણીની અંદર હતો તને તારી પ્રોપર્ટી યાદ આવતી હતી? બોલે ના. પાણીની અંદર ડૂબેલો હતો તને તારી સંપત્તિ યાદ આવતી હતી? બોલે ના. તને તારું સ્ટેટસ યાદ આવતું હતું? બોલે ના. તારું ઘર, પરિવાર, બાળકો યાદ આવતા હતા? બોલે ના. મને બતાવ, જ્યારે પાણીની અંદર તું